સેલ્ફીના મોહમાં જીવ ગુમાવ્યો. સપ્તેશ્વર સાબરમતી નદીમાં યુવા તણાયો. સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સાબરકાંઠાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં બની છે. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામનો એક 30 વર્ષીય યુવાન સપ્તેશ્વર સાબરમતી નદી કિનારે સેલ્ફી પાડી રહ્યો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો અને તે નદીના પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે યુવાનની શોધખોળ હાથ ધરી. છેલ્લા 2 કલાકથી વધુ સમયથી યુવાનને શોધવા માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ સપ્તેશ્વર સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ છે. તંત્ર દ્વારા વારંવાર લોકોને નદી કિનારે ન જવાની અને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવે છે. તેમ છતાં ઘણા પ્રવાસીઓ ફોટો પાડવાના મોહમાં જીવનું જોખમ લઈ નદી કિનારે જતા હોય છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સેલ્ફીના ચક્કરમાં બેદરકારી કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે. આ દુર્ઘટના યુવાનો અને પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન છે કે કુદરતી સૌંદર્યનો આનંદ માણો, પરંતુ સુરક્ષાને ક્યારેય અવગણશો નહીં. સેલ્ફીના મોહમાં જીવ ગુમાવ્યો. સપ્તેશ્વર સાબરમતી નદીમાં યુવા તણાયો. સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સાબરકાંઠાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં બની છે. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામનો એક 30 વર્ષીય યુવાન સપ્તેશ્વર સાબરમતી નદી કિનારે સેલ્ફી પાડી રહ્યો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો અને તે નદીના પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે યુવાનની શોધખોળ હાથ ધરી. છેલ્લા 2 કલાકથી વધુ સમયથી યુવાનને શોધવા માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ સપ્તેશ્વર સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ છે. તંત્ર દ્વારા વારંવાર લોકોને નદી કિનારે ન જવાની અને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવે છે. તેમ છતાં ઘણા પ્રવાસીઓ ફોટો પાડવાના મોહમાં જીવનું જોખમ લઈ નદી કિનારે જતા હોય છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સેલ્ફીના ચક્કરમાં બેદરકારી કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે. આ દુર્ઘટના યુવાનો અને પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન છે કે કુદરતી સૌંદર્યનો આનંદ માણો, પરંતુ સુરક્ષાને ક્યારેય અવગણશો નહીં. એવા રાજકમલસિંહ પરમાર,